એકવીસમી સદીમાં સામાજિક સંશોધનના ક્ષેત્રો વિશે તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ 8 જાન્યુઆરીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ વિભાગ દ્વારા તજજ્ઞ વ્યાખ્યાનમાળા અંતર્ગત 21મી સદીમાં સામાજિક સંશોધનના ક્ષેત્રો વિશે મહત્વપૂર્ણ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશ સ્થિત ડોક્ટર હરિશંકર ગૌર કેન્દ્રીય યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર ડોક્ટર દિવાકરસિંહ રાજપૂતે વ્યાખ્યાન આપ્યું. તેમણે જણાવ્યું કે બદલાતા સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સતત પરિવર્તન પામતા સામાજિક સમીકરણો સમાજશાસ્ત્રીય સંશોધન અને નવીન તકોનું સર્જન કરે છે. ભારતીય સમાજ વ્યવસ્થાના શાસ્ત્રીય અવલોકનના સંદર્ભમાં તેમણે શહેરી અને ગ્રામ્ય સમાજ વચ્ચેના તફાવતો પર પ્રકાશ પાડ્યો હતો. શહેરી વિસ્તારોમાં વ્યવસાયની વિવિધતા, વસ્તીની વિષમતા, સામાજિક વિભેદન અને સ્તરીયકરણની ગતિશીલતા તેમજ આંતરક્રિયાની પદ્ધતિઓ જોવા મળે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યત્વે ખેતી પશુપાલન આધારિત જીવન પદ્ધતિ જોવા મળે છે. આ બંને પ્રકારના વાતાવરણમાં માનવના સામાજિક સંબંધો પર વિશિષ્ટ અસર કરતા હોવાથી સમાજશાસ્ત્રીય સંશોધન માટે એક વિષયો અને પ્રશ્નો ઊભા કરે છે. આવા પ્રશ્નોના અભ્યાસ માટે વિવિધ સમાજશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરી જરૂરી બને છે. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે ગુરવાણી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે પ્રોફેસર દિવાકરસિંહ રાજપૂત દ્વારા સામાજિક સંશોધન ક્ષેત્રે કરેલા ખેડાણ અને તેમના અનુભવોનો લાભ વિદ્યાર્થીઓને મળશે. આથી સમાજ જીવનની વિવિધ ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ અને તેના આધારે સિદ્ધાંતોની રચના અને નવી સંશોધન તકોના સર્જન માટે વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર જયસિંહ ઝાલાએ મહેમાન વિદ્વાનોનો પરિચય આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાય કર્યું હતું અને આ વ્યાખ્યાનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ.